આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પારડીના રોકડિયા હનુમાનજી મંદિરે શ્રાવણના છેલ્લા શનિવારે ભક્તોની દર્શનાર્થે ભીડ ઉમટી. સવારથી શ્રદ્ધાળુઓ લાંબી કતારમાં ઉભા રહી હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. શ્રાવણ માસમાં ભક્તિનો મહિમા અપરંપાર છે. ત્યારે શ્રાવણ માસના છેલ્લા શનિવારે પારડી રોકડિયા હનુમાનજી મંદિરે ભક્તોની દર્શનાર્થે ભીડ જોવા મળી હતી. પારડી હનુમાન ડુંગરીના તળેટીમાં આવેલ રોકડિયા હનુમાનજી મંદિરે સવારથી શ્રદ્ધાળુઓ લાંબી કતારમાં ઊભા રહી હનુમાન દાદાના દર્શન કર્યા હતા. પૂજારી પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે પેશવાઈ જમાનાનું આ મંદિર છે અને ચોથી પેઢી મંદિરમાં સેવા બજાવી રહી છે. આ સાથે દર શનિવારે અહીં ભક્તો દાદાના દર્શન માટે આવે છે. ત્યારે આજે શ્રાવણના છેલ્લા શનિવારે મોટી સંખ્યામાં સવારથી ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સવારથી ભક્તજનો હવે શ્રાવણ પૂરો થાય છે એટલે દાદાના આશીર્વાદ માટે સતત આવી રહ્યા છે અને અત્યારે 11 વાગી ગયા છે છતાં સતત ચાલુ જ છે. આ તો પેશવાઈ જમાનાથી ચાલી આવેલી પરંપરાનું મંદિર છે અને લગભગ અમારી ચોથી પેઢી અહીંયા સેવા કરી રહી છે. શ્રદ્ધા પર જ આધાર રાખે છે ને, જેવી જેની શ્રદ્ધા. આમ તો અમારી સાથે દરેક ભક્તો વર્ષોથી જોડાયેલા છે એટલે એમની શ્રદ્ધા અને એમના પ્રેમભાવથી આખી પરંપરા ચાલી રહી છે. એટલે શ્રાવણ માસે જ કોઈ સ્પેશિયલ શ્રદ્ધા હોય એવું નથી, પણ કાયમ માટે જ છે અમારે ત્યાં દાદા માટે. ધરમપુરના નાની વૈયાળ હાઈસ્કૂલમાં એક પેડ માં કે નામ અંતર્ગત તાલુકાનો વન મહોત્સવ યોજાયો. ધરમપુર તાલુકાના નાની વૈયાળ ખાતે આવેલ વોક ટુગેધર શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર શાળામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જંગલના સંરક્ષણ, જંગલ વિસ્તાર વધારવા અને પર્યાવરણને શુદ્ધ રાખવા, ઓક્સિજનનું ઉત્પાદન કરવાના હેતુથી એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ ધરમપુર દ્વારા ધરમપુર તાલુકાનો 75મો વન મહોત્સવ ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સ્વાગત પ્રવચન રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભૂમિકાબેને કર્યું હતું. શાળા કમ્પાઉન્ડમાં 75 રોપાનું વૃક્ષારોપણ કરાયું હતું. કાર્યક્રમમાં લાભાર્થીઓને શાળાના વિદ્યાર્થીઓ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અરવિંદભાઈએ નાની વૈયાળ હાઈસ્કૂલ માટે સિમેન્ટના કુલ 20 બાકડા માટે 1 લાખની રકમ ફાળવવાની જાહેરાત કરી હતી. પર્યાવરણને વૃક્ષ રોપીને આપણે કરવા જોઈએ. અને આ વૃક્ષ અત્યારે આપણા વિસ્તારમાં જે રીતે વરસાદનું પેટર્ન પણ બદલાઈ કે આપણા વિસ્તારમાં પહેલા જંગલો, ગાઢ જંગલો હતા અને વરસાદ આપણે પહેલા આવતો, પણ અત્યારે તમે છેલ્લા 2-3 વર્ષથી જોયું
તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહેલો વરસાદ પડે અને પછી આ વિસ્તારમાં વરસાદ આવે. અને અત્યારે પણ જે ગુજરાતમાં જે રીતે આ વરસાદ પણ પડ્યો એ બી આપણા ગુજરાત માટે ખૂબ સારી બાબત છે. નુકસાન પણ ઘણું થયું છે, પરંતુ બધા જ તળાવો આજે 2 વર્ષ સુધી પાણી ઘટે નહીં એવું એક આપણા ગુજરાત માટે ખૂબ સારી આપણને આ વર્ષા પણ મળી છે. અંકલેશ્વરમાં લોભામણી લાલચ આપી મહિલા સાથે ₹9 લાખની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો. ફરિયાદે ઓનલાઈન રિયલ રીચ નામની સ્કીમમાં રોકાણ કરવાની લોભામણી જાહેરાત જોઈ રોકાણ કર્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીની સરદાર પાર્ક ચોકડી સ્થિત ગત તારીખ 15 જુલાઈ 2022ના રોજ અરહમ આવિષ્કાર સોસાયટીમાં રહેતા સ્વીટીબેન નિમિષ કોઠારીએ ઓનલાઈન રિયલ રીચ નામની સ્કીમમાં રોકાણ કરવાની લોભામણી જાહેરાત જોઈ હતી, જેને લઈ મહિલાએ આ સ્કીમમાં અલગ અલગ રીતે ₹9 લાખનું રોકાણ કર્યું હતું. જે મહિલાને રાયપુરમાં રહેતો નિઝામુદ્દીન નવાઝુદ્દીન શેખ અને સૂરજ અભય ચોરસિયાના નામના ગઠિયાએ પ્રથમ ₹14,000 લેખે વ્યાજ આપ્યું હતું અને ત્યારબાદ વ્યાજના કે રોકાણના ₹9 લાખ પરત નહીં આપી મહિલા રોકાણકાર સાથે છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે તેણીએ ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ગુનો નોંધી અગાઉ એક આરોપીને ઝડપી પાડ્યા હતા. જે બાદ પોલીસે વધુ એક આરોપી ઉમેશ પટેલની મુંબઈ તલોજા મધ્યસ્થ જેલથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. પારડી અંકિત દેસાઈ કોલેજમાં આંતરશાળા સ્પોર્ટ એન્ડ કલ્ચરલ ફેસ્ટ ઉલ્હાસ 2024 યોજાયો. વલસાડ જિલ્લાની 15 કરતા વધુ શાળાના કુલ 450 વિદ્યાર્થીઓ પોતાના વિવિધ કૌશલ્યોનો પરિચય આપ્યો. પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ ઇંગ્લિશ મીડિયમ કોલેજમાં આંતરશાળા સ્પોર્ટ એન્ડ કલ્ચરલ ફેસ્ટ ઉલ્હાસ 2024 સફળતાપૂર્વક સંપૂર્ણ થયો હતો. નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ પરિવાર દ્વારા 2018થી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પર લાવી હરીફાઈની શરૂઆત કરવામાં આવી હતી, જેની સિઝન 6 ઉલ્હાસ 2024માં આ વર્ષે કુલ 15 હરીફાઈઓ યોજવામાં આવી હતી, જેમાં વલસાડ જિલ્લાની 15 કરતા વધુ શાળાના કુલ 450 વિદ્યાર્થીઓ પોતાના વિવિધ કૌશલ્યો પરિચય આપ્યો હતો. આ સમગ્ર સ્પર્ધામાં વિજેતા તજજ્ઞો દ્વારા નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવવામાં આવી હતી. સવારથી સાંજ સુધી ચાલેલા સમગ્ર હરીફાઈના અંતે સૌથી પ્રતિષ્ઠિત એવી બેસ્ટ સ્કૂલ એવોર્ડ વિનર ટ્રોફી સૌથી વધુ સ્પર્ધામાં જીતવા બદલ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ વાપીને એનાયત કરવામાં આવી હતી. બીજા નંબર માત્ર 1 પોઈન્ટથી પાછળ રહેલ કલ્યાણી સ્કૂલ અતુલના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા અને ત્રીજા ક્રમે BRGP પારડીવાળા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વિજેતા બની હતી. આ સમગ્ર આયોજન કોલેજના પ્રાધ્યાપક આકાંક્ષા પટેલ અને મોદી દ્વારા સ્ટાફ મિત્રોની મદદથી કરવામાં આવ્યું હતું. ઇનામ વિતરણ પ્રસંગે સોસાયટીના ટ્રસ્ટી જયપ્રકાશ દેસાઈ, નૈનાબેન દેસાઈ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કર્યા હતા. સફળ આયોજન બદલ સોસાયટીના ટ્રસ્ટીઓ અને કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.